આ હવેલીઓ જોઈને એવું લાગે છે કે જાણે કોઈ યુરોપિયન શહેર જાદુના સ્પર્શથી ગુજરાતની ભૂમિ પર આવી ગયું હોય। અહીંની સ્થાપત્ય શૈલીનું મિશ્રણ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે। પશ્ચિમી શાસ્ત્રીય, આર્ટ ડેકો, બેરોક, પુનરુજ્જીવન બધું એકસાથે એક જ શૈલીમાં, પરંતુ સ્થાનિક કારીગરો દ્વારા એવી રીતે આકાર આપવામાં આવ્યો છે જે આ શૈલીને અનોખી રીતે સિદ્ધપુરી બનાવે છે। આ હવેલીઓ તેમના જટિલ પ્લાસ્ટર વર્ક, કમાનો, રંગબેરંગી બાહ્ય દિવાલો અને કોતરણીવાળા કૌટુંબિક શિખરો દ્વારા અલગ પડે છે। આ બધામાં એક સમુદાયની સામૂહિક ઓળખ છુપાયેલી છે। રસપ્રદ વાત એ છે કે સમગ્ર સમુદાય લગભગ સમાન ડિઝાઇનનો ઉપયોગ કરીને ઘરો બનાવતો હતો। આની પાછળ એક સિદ્ધાંત એ છે કે સયાજીરાવ ગાયકવાડ તેમના સ્કોટિશ સલાહકાર પેટ્રિક ગેડિસથી પ્રભાવિત એક સમાન સ્થાપત્ય શૈલી ઈચ્છતા હતા। એવા ઘરો જે અંદરથી એક અલગ દુનિયા ધરાવતા હતા। સિદ્ધપુરની દરેક હવેલી લગભગ 5 ભાગમાં વહેંચાયેલી છે, જેમાં દેહલી સેવા વિસ્તાર, ચોક આંગણો જ્યાં ઉપર ખુલ્લું આકાશ છે, બાહ્ય પુરશાળા, બહુહેતુક સભાખંડ, આંતરિક પરસલ, ખાનગી રૂમ અને ઓરડા, ઘરનો સૌથી આધારણીય ઓરડો। શેરીમાંથી ઘરની અંદર ડોક્યું કરવું અશક્ય હતું કારણ કે ફૂટલ એક પડદા જેવી દિવાલ જે ગોપનીયતાનું રક્ષણ કરતી હતી। આ ઘરો વહોરા સામાજિક જીવન અને કૌટુંબિક માળખાને સમજવા માટે એક જીવંત દસ્તાવેજ છે। આજના સિદ્ધપુરનો ભૂતકાળ ઝળહળતો છે, પણ તેનો કોઈ અર્થ નથી। આજે લોકો માટે પરિસ્થિતિ કંઈક અલગ છે। સ્વતંત્રતા પછી મોટાભાગના વહોરા સમુદાય મુંબઈ, અમદાવાદ, સુરત અથવા તો વિદેશ જેવા મોટા શહેરોમાં સ્થળાંતર કરી ગયા। વસાહતો પૂર્વ આફ્રિકા અને યુરોપ સુધી વિસ્તરી, અને પાછળ જે બાકી રહ્યું તે તેમની હવેલીઓ છે જે યાદોથી ભરેલી છે પરંતુ હવે લગભગ ખાલી છે। જે ઘરો એક સમયે રોજિંદા જીવનથી ગુંજી ઉઠતા હતા તે હવે ફક્ત પવનની હળવી લહેર અનુભવે છે। કોતરણી કરેલી લાકડાની બારીઓ, જીવંત રંગો અને ભવ્ય પ્રવેશદ્વારો બધું એ જ રહે છે, ફક્ત પગલાઓનો અવાજ જતો રહ્યો છે। સિદ્ધપુરની હવેલીઓ હવે ઇતિહાસની રંગબેરંગી ભૂત બની ગઈ છે, સુંદર, શાંત અને ગહન। સિદ્ધપુર એક એવું શહેર જે પોતાનામાં જ એક વાર્તા બની ગયું છે। સિદ્ધપુર ફક્ત હવેલીઓનું શહેર નથી, તે એક એવા સપનાઓનું શહેર છે જે એક સમયે એક સમુદાય દ્વારા સપનું જોવામાં આવ્યું હતું। તે પગલાઓનો અવાજ છે જે હવે સંભળાતો નથી, ફક્ત રંગમાં અસ્તિત્વ ધરાવતા ઓરડાઓની જીવંતતા છે અને દિવાલોનું સંગીત છે જે હજુ પણ ભૂતકાળના સમયના સૂર સાથે કંપે છે। જ્યારે તમે સિદ્ધપુરની શેરીઓમાં ચાલો છો ત્યારે એવું લાગે છે કે ઘરો તમને જોઈ રહ્યા છે, પ્રશ્નો પૂછી રહ્યા છે, વાર્તાઓ કહી રહ્યા છે અને તેમના મૌનમાં તમને ભૂતકાળના યુગની સફર પર લઈ જઈ રહ્યા છે। સિદ્ધપુર ફક્ત એક સ્થળ નથી, તે એક જીવંત સ્મૃતિ છે। જો તમે તમારી પોતાની આંખોથી ઇતિહાસ જોવા માંગતા હો તો સિદ્ધપુર કદાચ એક ટાઈમ મશીનથી ઓછું નથી।